ભરૂચના બોલાવ સ્થિત નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ ખાતે મહિલાઓ દ્વારા આયોજિત નવરાત્રિમાં સોસાયટીના સભ્યો તથા આજુબાજુની સોસાયટીના સભ્યો પોતાના બાળકો સાથે વિનામૂલ્યે માતાજીના ગરબામાં ભાગ લે છે। આ ગરબા મહોત્સવમાં જેમાં મહિલાઓ તથા નાના બાળકોની સુરક્ષા હેતુ તથા લોકજાગૃતિ માટે ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સેલ્ફ ડિફેન્સ તાલીમના ડેમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કે જે બહુ જ સરસ એક સમથી એક સુંદર રૂપી આયોજન થાય છે। એમાં આજરોજ મહિલા મંડળ તરફથી જે બાળકો માટેની અલગ અલગ વેશભૂષા છે એ માટેનું પણ આયોજન કર્યું છે અને સાથે સાથે એક સેલ્ફ ડિફેન્સનો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેની અંદરથી પોલીસ પરિવાર તરફથી સુરક્ષા સેતુ તરફથી કોઈ પણ વિના રકમ વગર વિના મૂલ્યે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેના થકી બધા અને ખાસ કરીને મહિલા અને બાળકો સશક્ત બને કે જે મહિલા સશક્તિકરણ તરીકે આપણે ઉજવીએ છીએ અને વાત કરીએ છીએ એ ખરેખર સાચા અર્થમાં પરિભૂત થાય એ માટે થઈને સુંદર આયોજન કરવામાં આવ્યું। અને આજે નાના બાળકો જે અલગ અલગ વેશભૂષા ધારણ કરી છે એમને ઇનામ વિતરણ કરવાનું છે અને એક મહેમાન તરીકે અહીંયા મોકો મળ્યો, આરતી કરવાનો લાભ મળ્યો એ માટે હું આખા મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। અહીં જે શક્તિનું પ્રદર્શન દેખાડવામાં આવ્યું છે ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો। આપણા ગણેશ ઉત્સવના જે તહેવારો છે એમાં પણ જે શરૂઆત થયેલી લોકમાન્ય તિલકે અંગ્રેજોની સામે લડવા માટે તે વખતે શક્તિ પ્રદર્શન બતાવવા માટે લાઠી, લેઝીમ, મલખમ, મગદલ, જુડો આ બધું તે વખતે પણ પ્રચલિત કર્યું હતું ગલી ગલી અને મોહલ્લામાં। પરંતુ અત્યારે ગણપતિ ઉત્સવમાં લોકોએ સ્વરૂપ બદલી અને લક્ષ્મીનું પ્રદર્શન કરવા માંડ્યા છે કે કોણ સારું ડીજે લાવે, કોણ ઇલેક્ટ્રોનિક ફટાકડા લાવે અને એમાં વિપુલ પ્રમાણમાં ખર્ચો થાય છે। પરંતુ આ શક્તિ પ્રદર્શન બતાવીશું તો આવનારી આપણી પેઢી માટે, આવનારા આપણા બાળકો માટે પણ એક ખૂબ જ આવકારદાયક અને પ્રેરણાદાયક કાર્ય ગણાશે। આજની આ સોસાયટીએ અમને આમંત્રણ આપ્યું, સૌનો ખૂબ ખૂબ આભાર। અને પોલીસ તરફથી જે આ કાર્યક્રમ બતાવવામાં આવ્યો તો એમને પણ ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન, અભિનંદન, અભિનંદન।